બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ચાંગા પગાર પે કેન્દ્ર શાળા સ્વર્ગસ્થ શ્રી વાઘસિંહજી મોતીજી વાઘેલા પરિવાર શાળાની અંદર અહીંયા પ્રવેશતા ખૂબ જ સુંદર મજાનો એક બગીચો તૈયાર કરેલો હતો. જો કે બગીચાનું નામ પણ એક સુંદર મજાનું આપેલું હતું, કિચન ગાર્ડન એવું નામ પણ આપવામાં આવેલું હતું. અહીંનું જે ભૌતિક પર્યાવરણ ખૂબ જ સુંદર રીતે ભૌતિક પર્યાવરણ પણ જોવા મળ્યું. શાળાની અંદર બાળકો અભ્યાસ કરતા પણ ખૂબ જ જોવા મળ્યા. સાથે સાથે દરેક વર્ગખંડો પણ ખૂબ જ સુંદર વર્ગખંડો હતા. વર્ગખંડોની અંદર જે અંદરનું જે TLM હતું એ પણ ખૂબ જ સુંદર મજાનું તૈયાર કરેલું હતું. સાથે સાથે વિશેષ અહીંયા ઔષધિ બાગ પણ જોવા મળ્યો અહીંયા, કે જે બગીચાની અંદર તુલસી સાથે સાથે બારમાસી, મોગરો એવા જુદા જુદા ઔષધિ વનસ્પતિઓ પણ જોવા મળી. કે આજે અહીંયા રૂબરૂ મુલાકાત દરમિયાન એક સરસ મજાની પ્રયોગશાળા જોવામાં આવી. જો કે પ્રયોગશાળાનું નામ એવું હતું કે સામાજિક વિજ્ઞાનની અનોખી પ્રયોગશાળાઓ. તો લાવો ચલો આપણે આ પ્રયોગશાળાની એક મુલાકાત લઈએ. 5મી સપ્ટેમ્બર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે જેઓની યાદની અંદર પોતાના જન્મદિવસની અંદર દેશભરની અંદર શૈક્ષણિક સંસ્થાઓની અંદર શિક્ષક દિનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એના અનુસંધાને દરેક જિલ્લાઓની અંદર તાલુકા, જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જે શ્રેષ્ઠ શિક્ષકો પોતે શૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રે પોતે અવનવું જે કામ કર્યું હોય એના અનુસંધાને એમને એવોર્ડ પણ પ્રાપ્ત કરવામાં આવે છે, આપવામાં આવે છે. જોકે આજે હું એક એવી શાળાની મુલાકાત માટે આવ્યો છું કે જ્યાં બેનશ્રી એક સરસ મજાની સામાજિક વિજ્ઞાનની પોતે એક પ્રયોગશાળા ચલાવે છે. જોકે આજે એમની એક રૂબરૂ મુલાકાત માટે આવ્યો છું. બેનની પ્રયોગશાળા ખૂબ જ સુંદર મજાની તૈયાર કરેલી છે. બેન સાથે આપણે થોડી વાતચીત કરીશું. નમસ્કાર બેન. નમસ્કાર. કેમ છો? બસ મજામાં. બેન, સર્વપ્રથમ તો હું આપની પાસે તો એક વાતચીત એવી કરીશ કે આપ અહીંયા જે શાળાની અંદર આપ પોતે એક બાળકો સાથે બાળકોને અભ્યાસ કરાવી રહ્યો છું, પણ સર્વપ્રથમ આપનો હું એક પ્રાઇમરી અભ્યાસ જાણી લઈશ કે આપનો પ્રાઇમરી અભ્યાસ ક્યાંથી અને ક્યાં સુધીનો કરેલો છે બેન? નમસ્કાર, મારું નામ છે ફૂલરા પન્હાજબેન અને હું અત્યારે ચાંગા પે કેન્દ્ર શાળામાં ફરજ બજાવી રહી છું. વેરી ગુડ. મારું વતન થાય કાણોદર અને મેં મારો પ્રાઇમરી જે બધો અભ્યાસ છે એ કાણોદર પ્રાથમિક શાળા 2માં જ કર્યો હતો. અને એના પછી મેં PTC 12 સુધીનો અભ્યાસ 11-12 સાયન્સ કર્યા પછી PTC કર્યું અને PTC નો અભ્યાસ મેં રાજકોટ કર્યો હતો. બહુ સરસ. અને એના પછી મેં ગ્રેજ્યુએશન ચાલુ નોકરી 2002 ની અંદર હું પ્રથમ નિમણૂક થઈ અને મારી પ્રથમ નિમણૂક વાવ તાલુકાનું જે નેસડા ગુલાબ પ્રાથમિક શાળા છે જે અત્યારે સુઈગામ તાલુકામાં આવે છે અને એ શાળામાં મેં પ્રથમ નિમણૂક લીધી હતી અને ત્યાં 14 વર્ષ સુધી મેં ફરજ બજાવી છે. અને એના પછી 2015 ની અંદર હું સામાજિક વિજ્ઞાનનો વિકલ્પ લઈ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી વિકલ્પ લઈને અહીંયા સામાજિક વિજ્ઞાનની શિક્ષિકા તરીકે ચાંગા પે કેન્દ્ર શાળામાં 2015થી અહીંયા ફરજ બજાવી રહી છું. અને 2015થી આવ્યા પછી મને એક એવો વિચાર આવ્યો હતો કે કંઈક સામાજિક વિજ્ઞાન વિષયમાં જો બાળકોને રસ પડતો નથી તો આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં કંઈક એવું અવનવું કરીએ કે જેથી બાળકોને આ અભ્યાસમાં સરળતા રહે. તો એના માટે મેં 2020થી સામાજિક વિજ્ઞાનની એક પ્રયોગશાળા બનાવવાનું શરૂ કર્યું અને પ્રયોગશાળાની અંદર મેં અવનવી ગેમો, રમતો, મોડલો
અને એવું ધીમે 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 નિર્માણ કર્યું. દરેક ગેમ બનાવતા મને 15 દિવસનો સમય લાગી જતો હતો અને આ જે ગેમો છે એ બધી એવી હતી કે કોઈ પણ પ્રકારની નેટ ઉપરની ક્યાંય કોપી છે નહીં અચ્છા અને અચ્છા, બહુ સરસ, બધી મારી માઇન્ડ ઓફ ક્રિએશન બહુ એટલે સરસ. મારું પોતાનું સ્વરચિત છે અને દરેક વસ્તુ હું જાતે જ બનાવું છું. એનું ટાઈપિંગથી માંડીને ટોટલી જે પ્રિપેરેશન સુધીનું જે સતત બધી વસ્તુ છે હું અને મારા બાળકો દ્વારા બંને દ્વારા નિર્માણ થઈ રહ્યું છે. અને આ જે લેબ બનાવી છે એ પણ મેં પોતે મારા ખર્ચે બનાવી છે. પ્રયોગશાળાઓ તો બહુ જ આપણે જોઈએ છે, પરંતુ અહીં સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળાની ખાસ મોટી વિશેષતા એ છે કે આ જે પ્રયોગશાળા છે એ 2020થી મેં જે નિર્માણ કરી છે, તો 2040માં જ્યારે હું પોતે રિટાયર્ડ થઈશ તો પણ આ પ્રયોગશાળા આવી ઊભી છે. એવી અનબ્રેકેબલ ટાઈપનું મટીરિયલ છે અહીંયા. બહુ સરસ મજાની વાત કરી બેન. આપે જે આપ જે વર્ગખંડની આયા પછી આપની મેં પ્રયોગશાળા રૂબરૂ જોયા પછી દરેક મટીરિયલ આપે એવું એટલું સુંદર મજાનું બનાવેલું છે, મજબૂત મટીરિયલ બનાવેલું છે કે જે પછડાય તો પણ તૂટે નહીં એ ટાઈપનું આપને મજબૂત મટીરિયલ બનાવેલું છે. બેન આપને જો કે એક તો ખૂબ ખૂબ અભિનંદન છે કે તમને એક સરસ મજાની એક આ બાળકોને ભણવા માટેની સામાજિક વિજ્ઞાનની જે તમને પ્રયોગશાળાનો એક ટોપિક તમને યાદ આવ્યો છે, એના વિશે આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે, અભિનંદન છે. વિશેષ બેન આપની સાથે હું એક રૂબરૂ વાતચીત કરી છે કે આપે પ્રયોગશાળાઓ અને મોડેલો કઈ કઈ ટાઈપના બનાવ્યા છે એ થોડા મને રૂબરૂ બતાવશો તો મને થોડો વધારે આઈડિયા આવશે અને બાળકોને પણ વધારે ખ્યાલ આવશે. બરાબર છે. અહીંયા જોઈએ આપણે કે દરેક જે મારે મોડલો છે કે કોઈ પણ વસ્તુ તમે પ્રયોગશાળામાં જોશો એ કોઈક થીમ આધારિત છે. અચ્છા તો અચ્છા, દાખલા તરીકે અહીંયા તમે નજીકથી જોઈ શકો છો કે બધા આપણે ભારતના સ્થાપત્યોનું મેં અહીંયા આવરી લીધા છે. અભ્યાસક્રમને લગતા ટોટલી અધ્યયન નિષ્પત્તિ આધારે જ આ મોડલ છે. તો અહીંયા જે ભારત દર્શનનું મેં મોડલ બનાવ્યું છે એને આ થીમને મેં ભારત દર્શન એવું નામ આપેલું છે. પછી ગુજરાતના જિલ્લાઓ વિશે આપણને જાણકારી મળી રહી છે. એ જ રીતે અહીંયા આપણે જોઈ શકો છો કે ઝાંખી, તો રામકૃષ્ણ પરમહંસને મેં અહીંયા લગાવેલા છે. તો રામકૃષ્ણ વિશેના જીવન વિશેની આખી ઝાંખી રજૂ કરી શકાય છે. આ બધું ચેન્જ કરી અને સ્વામી વિવેકાનંદને એવા લગભગ મેં 100 જેટલા નિર્માણ કર્યા છે આના. બહુ સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, બહુ ફર્સ્ટ ક્લાસ. એના પછી બેન આપે આ શું બનાવ્યું છે? આ મેજિક બોક્સ છે જેની અંદર આપણે આ ફક્ત કોરો કાગળ જ દેખાય, પણ આની અંદર જ્યારે આપણે પ્રકાશ કરીએ એટલે અંદર એક કેરેક્ટર છુપાયેલું છે. બરાબર, અને બાળક અંધારામાં જે સારી રીતે જોએ અને યાદ રહી જાય એ કોન્સેપ્ટ ઉપર આખું આ વસ્તુ બનાવેલી છે. બહુ સરસ, વેરી ગુડ, ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અહીંયા આપ જોઈ શકો છો કે એક કાગળની સામાન્ય ભૂંગળીમાંથી, છાપાની ભૂંગળીઓમાંથી બાળકોએ અહીંયા આખું કુતુબ મિનારનું નિર્માણ કર્યું છે અને કુતુબ મિનારને લગતી માહિતી અહીંયા બધી લગાવેલી છે. આ પ્રવૃત્તિથી બાળકોમાં જે સર્જનાત્મક શક્તિનો પણ સાથે અભ્યાસની સાથે સાથે ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. આપ અહીંયા જોઈ શકો છો કે આપણા ભારતનું આખું જે ન્યાયતંત્રનું માળખું છે એ અહીંયા સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત વિશેની સુંદર મજાની માહિતી અહીંયા મેં રજૂ કરી છે. અને તાલુકા અદાલત, આપણી વડગામ તાલુકાની અદાલત મેં અહીંયા લીધી છે. અહીંયા પૃથ્વીની આંતરિક રચના અને એક દડામાંથી અહીંયા આંતરિક રચનાની બાળકોએ આકૃતિ બનાવી છે. એ સિવાય જ્વાળામુખી પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવી અને એક સુંદર મજાનું મોડલ બનાવી જીવંત વાતાવરણ પૂરું કર્યું છે અહીંયા. પછી શાંતિની શોધમાં બુદ્ધ, તો બુદ્ધનું આખું જીવન ચરિત્ર આપ સાહેબ શ્રી નજીકથી જોશો તો આખું બુદ્ધનું જીવન ચરિત્ર અહીંયા બતાવેલું છે કે એમના જન્મથી માંડી અને મૃત્યુ સુધીનું આખું જીવન ચરિત્ર અહીંયા મેં દર્શાવેલું છે. પછી આદિમાનવની વિકાસ યાત્રા, તો આદિમાનવ કેવું જીવન જીવતો, કઈ રીતે એને ક્રાંતિકારી શોધો કરી એના વિશેનું આખું મેં મોડલ બનાવેલું છે અહીંયા. દાંડી યાત્રા, ગાંધીજીએ કરેલી દાંડી યાત્રા વિશેનું પણ એક સુંદર મજાનું મોડલ બનાવ્યું છે. એ સિવાય અહીંયા
આપણે જોઈએ કે આપણી રાષ્ટ્રીય એકતાને લઈને વિવિધતામાં એકતા એવું એક મોડલ, જુદા જુદા ધર્મ ગ્રંથો, જુદા જુદા ધર્મ સ્થળો, જુદા જુદા રાજ્યોના પહેરવેશો અને ભાષાઓ વિશેનું જ્ઞાન બાળકને આ મોડલ ઉપરથી મળે છે. એક સામાન્ય આપણે થર્મોકોલ કહીએ 20 રૂપિયાની સીટમાંથી અહીંયા બાળકોએ એક સરસ મજાનું લોથલનું નગર રચનાનું એક મોડલ બનાવ્યું છે અને એમાં મુલતાની માટીનો ઉપયોગ કરી અને આ મોડલ સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે. અહીંયા મેં ભારતના આપણે બંધારણને લગતા તેમજ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિચય માટે એક એમના ફોટો પરિચય માટેના સુંદર નામ સાથેના બનાવેલા છે અને જે પીવી મટીરિયલમાંથી વોટરપ્રૂફ ટાઈપનું મટીરિયલ યુઝ કરીને બનાવેલા છે. અહીં આપ જોઈ શકો છો કે આપણા બંધારણના બધા ઘડવૈયા એના વિશેનું બાળકને સમજ અને પરિચય મળે એ માટે અહીંયા આ ફોટો સાથેની એક એમની પ્રતિકૃતિઓ મેં બનાવી છે. અહીંયા આપ જોઈ શકો છો કે એક પૂંઠામાંથી એક સુંદર મજાનો બાળકોએ લાલ કિલ્લો બનાવ્યો છે. એનું એટલું આબેહૂબ પ્રિપેરેશન કરેલું છે કે આપણને જોતા હુબહુ લાલ કિલ્લો લાગે. પછી બાળકોએ અહીંયા જે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી હિમાલયનું આખું ઠંડુ વાતાવરણ કઈ રીતનું હોય, ત્યાંનું લોકજીવન કેવું હોય એ વિશેનું ઠંડુ રણ બનાવ્યું છે. અહીંયા અક્ષાંશ અને રેખાંશ એ વિશે સમજાવવા માટે સામાન્ય 10 રૂપિયાની દડા એનો ઉપયોગ કરીને બાળકોએ લાકડાના વેરનો ઉપયોગ કરીને સરસ નિર્માણ કર્યું છે અને એ સિવાય આપણા ભારતના જે કુરિવાજો છે એના વિશેનું એક સુંદર મજાનું મોડલ અહીં બનાવેલું છે. અહીંયાથી આપણે એક શરૂઆતમાં જોઈ લઈએ છીએ કે આખો એક ગેમ ઝોન બનાવેલો છે જેની અંદર પાસા રમત, જોડી બનાવો, સૌર પરિવાર, સાપ સીડી જેવી રમતોનો તમને આનંદ મળશે. એમાં અહીંયા જોઈએ કે આપ જોઈ શકો છો કે પાસા રમતમાં આ રીતે ભૂકંપના વિશે આપણે કુદરતી આપત્તિઓ વિશે અહીંયા માહિતી આપી હોય તો બાળકને એ આપી અને આ રીતે સુંદર મજાનો પાસો આપી અને બાળક આ ભૂકંપને લગતી આખી માહિતી ગોઠવે છે. એ જ રીતે અહીંયા જુઓ છો કે નકશાની રૂટ સંજ્ઞાઓ, તો નકશાની રૂટ સંજ્ઞાઓને આપણો આખો ચાર્ટ અહીંયા વેલ્ક્રો પટ્ટીથી મેં આ બદલાય એવું રાખ્યું છે. તો એ જે નકશાનો આખો ચાર્ટ છે આડાવડો કરી અને જોડકા ગોઠવીએ એવી ટ્રે આપણે બનાવી શકીએ છીએ આમાં અને બાળક જાતે ગોઠવે છે આ રીતે. એવી જ રીતે આપણે જોઈએ કે સાપ સીડીની આ રમતો, તો સાપ સીડીની રમતની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા મેં 60 જેટલા પ્રશ્નો લીધા છે અને 60 જેટલા પ્રશ્નો આપણે બાળકને ઘરે આપી શકાય છે અને પાસો આપી અને બાળકને સાપ સીડી જેવી રમતો દ્વારા આપણે બાળકને વિષયનું જ્ઞાન આપી શકીએ છીએ. અહીંયા આ 3 બોક્સ છે એ 3 બોક્સમાં 2,500 થી પણ વધુ પ્રશ્નો છે સાહેબ. બહુ સરસ, વેરી ગુડ, બહુ ફાઇન. પછી આમાં આપણે રાજ્ય અને રાજધાની મૂકવાની છે એ રીતની ગોઠવવાની ગેમ છે. અહીંયા જુદા જુદા પ્રકારના તમને નકશાઓ આમાંથી જ મળી જશે એવા નકશાઓનું અહીંયા જ્ઞાન આપવામાં આવે છે. એ સાથે સાથે એક 5 ફૂટની મેં મોટી ભારતના નકશાની અહીંયા પઝલ બનાવી છે જેની અંદર બાળક આ નકશાને સારી રીતે આખો પઝલ દ્વારા ગોઠવે છે. એને ખોલી નાખ્યા પછી પણ બાળક એને જાતે ફિટ કરી શકે. એના સિવાય રાજસ્થાન તમે બહાર કાઢો છો, રાજસ્થાન કાઢો બેન? હા, રાજસ્થાન કાઢેલો. અચ્છા, તો બાળકને તમે કહો રાજસ્થાન કઈ જગ્યાએ આવે તો તે બાળક એ રીતે અવનવા પ્રશ્નો પૂછે. દાખલા તરીકે આપણે કહીએ કે ગુજરાતના પાડોશી રાજ્યો ગોઠવો, તો બાળક ગુજરાતના પાડોશી રાજ્યો આપણને ગોઠવીને બતાવશે. બહુ ફાઇન, વેરી ગુડ, ખૂબ સરસ. પછી એ સિવાય અત્યારે મારે ચાલી રહ્યું છે આ ગેમ, આના ઉપર કામ ચાલી રહ્યું છે આ પ્રોજેક્ટ ઉપર. તો અહીંયા જુદા જુદા રાજ્યોના એટલા બધા કાર્ડ બનાવેલા છે કે આખા રાજ્યની માહિતી એના ઉપરથી મળી જાય. આપ જોઈ શકો છો કે મધ્યપ્રદેશ વિશેના અહીંયા 40 થી 50 કાર્ડ હશે. તો એના દરેક વસ્તુની માહિતી, કે એની નદીઓ કઈ છે ત્યાંની, એના ફરવાલાયક સ્થળો કયા છે, એની વિશેષતાઓ શું છે, એ દરેક વસ્તુ અહીં રાજ્ય વાઇઝ તમને અહીં મળી રહેશે. એટલે બાળકને આખા ભારતની આપણી માહિતી મળી જાય. બહુ સરસ, વેરી ગુડ. એ સિવાય આપ જોઈ શકો છો અહીંયા
કે ભારતના આપણા એવા મેળાઓ અને એ મેળાઓની સાથે સાથે એક આપ જોઈ શકો છો કે અહીંયા તહેવારો, જે તહેવારોથી બાળકો પરિચિત નથી, ઓણમ, જે બીજા રાજ્યોના તહેવારો છે, એવા તહેવારો વિશેની અહીંયા મેં વિશેષતાવાળા માહિતી આપી અચ્છા, છે. એટલે તમે બેન આ ટાઈપનું એવું બનાવ્યું છે કે બાળકો તહેવારો અને મેળાઓને વિશેષતા જાણી શકે. એટલે આપણી સંસ્કૃતિ, એટલે મેં અચ્છા. આપણી સંસ્કૃતિ વિશે જાણે દાખલા તો એનું તરીકે નામ આપણે આપ્યું બેન છે મેં સંસ્કૃતિ દર્શન. અત્યારે અંબાજીનો અત્યારે તાજેતરની અંદર ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, તો બેન એના વિશેની અચ્છા આ માહિતી રહી. આરે ભાદરવી હા, પૂનમનો મેળો yes. છે સાહેબ. બરાબર. એમાં શું બનાસકાંઠામાં લખેલું છે ભરાય બેન? છે. બનાસકાંઠા જિલ્લા ખાતે મેળો ભરાય છે. ભારતનું એક મોટું શક્તિપીઠ છે. લાખોની સંખ્યામાં લોકો પગપાળે દર્શને જાય છે અને સમગ્ર મંદિર અને તેના પેરિસને શણગારવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. સરસ મજાનો બેન, સુંદર આપે, ખૂબ જ સુંદર, બહુ મહેનતથી આપે આખો એક સરસ મજાની સામાજિક વિજ્ઞાનની આપે એક પ્રયોગશાળા તૈયાર કરી ગઈ. ખૂબ ખૂબ અભિનંદન બેન. જોયા પછી એમ ખૂબ જ અદ્ભુત કે બાળક ખૂબ જ એક પોતાના નજીવા સમયની અંદર પોતે ભણી શકે, શીખી શકે, લખી શકે એ ટાઈપની ખૂબ જ સુંદર મજાની બેન આપે એક પ્રયોગશાળા તૈયાર કરી છે. ખૂબ ખૂબ અભિનંદન બેન આપની. થેન્ક યુ. અને આપ જોઈ શકો છો કે અહીંયા મેં બધા આપણા જે શાસ્ત્રીય નૃત્યો છે એના વિશેની પણ અહીં માહિતી લખી અને બાળકોને લગાવેલી છે. બહુ સરસ. એ સિવાય આપ જોઈ શકો છો કે ભારતના આપણા જે બધા ક્રાંતિવીરો છે, તો એ ક્રાંતિવીરો વિશે પણ અહીંયા ઘણી બધી માહિતી બાળકોને મળી રહેશે. બહુ સરસ એમનો બેન, બહુ સરસ બેન. તમે દરેક અહીંયા દરેક ક્રાંતિવીરોના તમે બધાના નામ લઈ લીધા છે અને એમનો ફોટોગ્રાફ પણ ખૂબ સુંદર મજાના અહીંયા વર્ગખંડની અંદર લગાવેલો છે કે બાળકોને તરત જ ખ્યાલ આવી શકે કે ભાઈ ચલો અહીંયા સ્વામી વિવેકાનંદ કોણ હતા એ પણ બાળક તરત ઓળખી શકે. ભગતસિંહ કોણ હતા, રાજગુરુ કોણ હતા એ પણ ઓળખી શકે એવા સુંદર મજાના ચિત્રો દ્વારા આપે તૈયાર કરેલા છે. એ સિવાય સર અહીંયા જોઈ શકો છો આપ કે આપણા સંતો, તો એક સંતો વિશેનો પણ સુંદર અહીંયા પરિચય રજૂ કરવામાં આવ્યો છે અને બાળકોએ એ બહુ સરસ, બહુ સરસ. સુંદર રીતે અહીંયા શું કહેવાય, નરસિંહ મહેતા, જ્ઞાનેશ્વર, તુલસીદાસ, એમના જીવન વિશેની બધી વાતો ભેગી કરી અને એક સુંદર મજાના પ્રોજેક્ટ બનાવે છે આના ઉપરથી. બહુ સરસ બેન. તમે આ પણ એક બહુ સુંદર મજાનું જોવા મળ્યું કે અહીંયા દરેક સંતોના ફોટોગ્રાફ સાથેના અહીંયા ચિત્રો પણ જોવા મળ્યા. ખૂબ ખૂબ સુંદર મજાના ચિત્રો આપે તૈયાર કરેલા છે. અહીંયા બાળકો દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ બનાવેલા છે. જેવી રીતે આ શાસ્ત્રીય નૃત્યનો આપણે અહીંયા જોઈએ પ્રોજેક્ટ, બહુ સરસ, વેરી ગુડ. બાળકોએ આ રીતે બનાવેલો છે બહુ ફાઇન. આપણા શાસ્ત્રીય નૃત્યો વિશેનું. અને એ સિવાય અહીંયા આપણા ઉદ્યોગો વિશેની તમે માહિતી લો તો એવા ઉદ્યોગોનો અહીંયા બાળકોએ એટલું સુંદર પ્રિપેરેશન બનાવે છે. બાળકોએ આવા જુદા જુદા પ્રોજેક્ટ પણ આમાંથી નિર્માણ કરી રહ્યા છે. અચ્છા, વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યા લાગે છે બેન બધા ટોટલ, એવું છે ને? અચ્છા, બેન શ્રી પોતાના બાળકો દ્વારા પણ સરસ મજાના વેસ્ટમાંથી બેસ્ટ એવા સુંદર મજાના પ્રોજેક્ટો પણ અહીંયા જોવા મળ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન બેન. જો કે આજે સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા આજે જોયા પછી ખૂબ જ સુંદર મજાની વિશિષ્ટ પ્રયોગશાળા જે જોવા મળી છે. જો કે આ પ્રયોગશાળા એટલી બધી એવા સુંદર મટીરિયલથી બનાવેલી છે કે એ પ્રયોગશાળાની લાંબા સમય સુધી આને કંઈ તકલીફ નહીં થાય એ ટાઈપની આખી સુંદર મજાની પ્રયોગશાળા તૈયાર કરવામાં આવી છે. મારી સાથે બેનશ્રી છે. વિશેષ તો કે બેનશ્રીને આજે તાજેતરની અંદર 5 સપ્ટેમ્બર શિક્ષક દિન એની ઉજવણીના ભાગરૂપે હું આજે બેનશ્રીને મુલાકાત માટે આવેલો છું. બેનશ્રીની આજે વિશિષ્ટ પ્રયોગશાળા પણ જોયા પછી આજે બેન સાથે હું થોડી વાતચીત કરીશ કે બેન જે આપે આજે પ્રયોગશાળા જે તૈયાર કરી છે એ પ્રયોગશાળા કેવા કેવા સાધનો અને કેવા કેવા મટીરિયલથી આપે તૈયાર કરી છે બેન વિશેષ? આ પ્રયોગશાળાની અંદર ઘણા બધા સાધનોનો ઉપયોગ કર્યો છે બે, પણ જે દરેક સાધનો જે છે એ મતલબ કે ટકાઉ હોય એ ટાઈપનું મટીરિયલ
દાખલા તરીકે આપણે લાકડાનો ઉપયોગ કરતા હોય તો લાકડામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે વોટરપ્રૂફ જે મટીરિયલ હોય જેના ઉપર ભેજની કે કંઈ અસર ન થતી હોય એ ટાઈપનું મટીરિયલ, એક્રેલિક મટીરિયલ અને જે પ્રયોગશાળામાં નિર્માણ માટે થઈ અને મેં જે સ્ટેપલર હતું એ સ્ટેપલર લાકડાનું સ્ટેપલર પણ મેં પોતે જ વસાવી દીધું. બહુ સરસ, બહુ સરસ. બેન, જે પ્રયોગશાળા જોયા પછી દરેક નમૂના એટલા બધા સુંદર મજાના નમૂના જે બનાવેલા હતા કે ખૂબ જ સુંદર અને ટકાઉ નમૂના જે બનાવેલા હતા. જે આ પ્રયોગશાળા તૈયાર કરી એમાં આપણનો સમય કઈ રીતનો આપણો સમય એમાં ફાળવેલો હતો બેન? આમાં આ પ્રયોગશાળા શરૂ કરવામાં મેં જ્યારે એનું નિર્માણ કાર્ય ચાલુ કર્યું તો લગભગ 2020થી મેં શરૂ કર્યું હતું અને 2020થી ધીમે ધીમે થોડા જે ગેમ છે, મોડલો છે, એવું 5 વર્ષ સુધી અત્યારે સમય આપી અને જે સ્કૂલ ટાઈમ છે એના સિવાયનો મારો ઘરના સમયનો ઉપયોગ કરી અને મેં પ્રયોગશાળાનો બહુ સરસ, ખૂબ જ સુંદર મજાની વાત કરી બેન કે આપે સ્કૂલ સમય પછી આપના ઘરના સમયની અંદર સાથે સાથે સ્કૂલ સાથે પણ બહુ સુંદર મજાનું આપે કામ કર્યું છે. બેન, આ જે પ્રયોગશાળા જે તૈયાર કરવામાં આવી છે એનો આશય શું હતો? ખાસ મેન ઇન્ટેન્સ શું, એનો આશય શું હતો બેન? અને પ્રયોગશાળાનો મુખ્ય આશય એ હતો કે બાળકોને આપણે જોઈએ છે કે સામાજિક વિજ્ઞાન વિષય ખૂબ જ હાર્ડ પડતો હોય છે. અચ્છા. એટલે એને સરળ રીતે એક ગેમ સ્વરૂપે બનાવી અને સુંદર રીતે બાળકો ભણી શકે એ એનો મુખ્ય આશય હતો. બહુ સરસ. એ આશયથી જ આપણે આ પ્રયોગશાળાની રચના કરી છે. હા બેન, આ પ્રયોગશાળા જે બનાવી છે શરૂઆતમાં બેન આપે વાત એવી કરી કે તમામ જે ખર્ચ હતો એ મેં મારો પોતાનો જ ખર્ચ કરીને આખી પ્રયોગશાળા તૈયાર કરી છે. આપ એના વિશે શું કહેવા માંગો છો બેન? પ્રયોગશાળાના નિર્માણમાં મને શરૂઆતમાં એવું થતું હતું કે મતલબ કે આર્થિક જે વસ્તુ હતી એમાં મારી સાથે આર્થિક સમય અને દરેક વસ્તુનો સમન્વય મારા જીવનમાં જોડાયેલો જ છે. બહુ સરસ. કે મેં જોયું છે કે હું પેલા વાવની અંદર નોકરી કરતી તો 10,000નો ખર્ચ ત્યાં આપણે ઘરથી દૂર રહેતા હોય તો 10,000 ખર્ચ કરતા જ હોય. એ 10,000નો જે ખર્ચ મહિનાનો છે એ આપણે પ્રયોગશાળામાં કન્વર્ટ કરી દીધો તો આજે લગભગ એ 3.5 લાખ ઉપર દર વર્ષે ઉમેરાતો જાય એટલે 3.5 લાખ ઉપર ખર્ચો થઈ ગયો. બહુ સરસ મજાની બેન વાત કરી આપે, બહુ દૃષ્ટાંત સાથેની વાત કરી કે જે ખર્ચ હતો એ ખર્ચને પ્લસ કરીને આપણે સુંદર મજાની એક પ્રયોગશાળા તૈયાર કરી છે. વિશેષ બેન, અહીંયા જે શાળાનું ભૌતિક પર્યાવરણ જોયા પછી ખૂબ સુંદર મજાનું ભૌતિક પર્યાવરણ હતું. શાળાના બાળકો પણ બહુ સુંદર મજાના બાળકો હતા, ખૂબ જ હોશિયાર બાળકો પણ જોવા મળ્યા. શાળાનો સ્ટાફ પણ ખૂબ જ સુંદર મળ્યો. બે શાળાના સ્ટાફ, શાળાના પર્યાવરણ, ભૌતિક પર્યાવરણ, ગ્રામજનો વિશે આપ શું કહેવા માંગો છો બેન? મારા શાળાની અંદર સૌ પ્રથમ તો હું આચાર્ય સાહેબનો ખૂબ આભાર માનું કારણ કે એ પોતે જ એટલા પોઝિટિવ છે કે મને આ કાર્ય કરવામાં ખૂબ જ એમને સહકાર આપ્યો છે. અને અમે જે 14 થી 15 જણાનો જે સ્ટાફ છે તો એક સુમેળ ભર્યા સંબંધોથી અમે અમારી આ શાળામાં નિર્માણ કાર્ય કર્યું છે અને ગ્રામજનોને તો કોઈ પણ બાબતમાં જો સહકાર જોઈતો હોય તો ગામમાંથી પણ દરેક વ્યક્તિ મને સહકાર આપી રહી છે. તો શાળાના બાળકો બેન, શાળાના બાળકો પણ એ દાખલા તરીકે આપણે કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત કરો તો શરૂઆતની અંદર જ્યારે પ્રવૃત્તિ બનાવતા હોય તો બાળકોને પણ એમાં રસ પડતો જાય. બહુ સરસ, બહુ સરસ. એટલે જ્યારે નિર્માણ કાર્ય તો હવે હું મારા બાળકો એટલા પ્રિપેર થઈ ગયા છે કે ફક્ત એમને થોડુંક ગાઈડન્સ આપી દઈએ એટલે એ પ્રિપેરેશન જાતે કરી લાગે. બરાબર. હમણાં તમને બહુ ગર્વ છે આના બેન? બહુ જ ગર્વ છે. બહુ સરસ મજાની વાત કરી બેને કે અહીંયા શાળાના ગ્રામજનો છે, શાળાના પરિવારના સ્ટાફ મિત્રો છે, શાળાના આચાર્યશ્રી છે, એમનો ખૂબ જ સહકાર, એની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે. બેને ખૂબ જ સુંદર મજાની વાત કરી બેન. વિશેષ તો અમને આજના તબક્કે મારી સાથે આપી ખૂબ જ સુંદર મજાની શૈક્ષણિક વાતો જે કરી એના વિશે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. બેન, આપને એક પ્રશ્ન એ પણ પૂછીશ કે આપને આ ઇનોવેશનની અંદર આટલું બધું જે તમે કામ કર્યું છે એના ભાગરૂપે રાજ્ય, તાલુકા, જિલ્લામાં આપે કઈ પ્રવૃત્તિમાં કેવી રીતે આપે ઇનોવેશનની અંદર ભાગ લીધેલા છે? આ ઇનોવેટિવ પ્રવૃત્તિની અંદર સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળાની જ્યારે મેં શરૂઆત કરી બનાવવાની અંદર ત્યારે સૌ પ્રથમ તો 2020ની અંદર મારે જે ટોય ફેર થયો આપણે પહેલો જ ટોય ફેર તો એની અંદર મેં ભાગ લીધો હતો અને મારા
આ નાનકડા રમકડા એસએસના બહુ એ સરસ. નેશનલ કક્ષા સુધી સિલેક્ટ થયા. એક રાષ્ટ્રીય સ્તરે મને પહેલી ઓળખ એમણે અપાવી. પછી એના પછી જિલ્લા તાલીમ ભવન સંચાલિત જે ઇનોવેશન ફેર થાય છે એની અંદર પણ મેં 2021 અને 2023 એમ બંનેમાં રાજ્ય કક્ષા સુધી ભાગ બહુ લીધેલો છે. સરસ, વેરી ગુડ. અને લગભગ 2023ની અંદર કદાચ મારા બાળકોના સુંદર ગૌરવ થકી જે કામ કર્યું છે મેં એના લીધે મને 2023ની અંદર જિલ્લા પારિતોષિક એવોર્ડ પણ અપાયો, વેરી ગુડ, બહુ ફાઇન. વાહ વાહ વાહ. જેનો શ્રેય મારા બાળકો અને મારા ગ્રામજનો અને મારા સમસ્ત સ્ટાફને જાય છે. વાહ વાહ વાહ. અચ્છા, આપને નેશનલ કક્ષા સુધી પણ આપણે પહોંચેલા છો ઇનોવેશન ફેરની હા. અંદર. પ્લસ ટોય આપણે ફેરની અચ્છા અંદર અચ્છા અચ્છા. ટોય ફેરની અંદર હું નેશનલ કક્ષાએ ગઈ બરાબર હતી. બરાબર. અચ્છા, અને પછી ત્યારબાદ આપણને જિલ્લા કક્ષાનો પણ આપણને એક શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. બેન, આવનારા સમયની ને આપનો ગોલ શું છે? હવે વિશેષ આપનો ગોલ શું છે? મારે આવનારા સમયમાં મારો એક જ ધ્યેય છે કે સામાજિક વિજ્ઞાનની એક જે આ પ્રયોગશાળાને છે એટલી અદ્યતન કક્ષા સુધી પહોંચાડવી કે જેની અંદર બાળક અહીંયા પ્રવેશ કરે તો અભ્યાસક્રમ થકી કે એનએમએસની એક્ઝામ હોય અથવા જીપીએસસીની એક્ઝામને લગતી કોઈ પણ મૂંઝવણ બાળક આ પ્રયોગશાળામાંથી સોલ્વ કરી શકે એ મારો ગોલ છે. બહુ સરસ મજાની વાત કરી બેન આપી. એક બહુ સરસ મજાની આપની આ પ્રયોગશાળામાંથી જોવા મળી કે યુપીએસસીની અને જીપીએસસીની જે પરીક્ષાઓ ચાલે છે એ પરીક્ષાઓને સોલ્વ કરવામાં બહુ ઇઝી પડે એ માટે પણ તમારો એક મોટો ગોલ છે. હા, બહુ સરસ મજાની વાત કરી બેન. ખૂબ સરસ સરસ મજાની સુંદર મજાની વાતો કરી. વિશેષ વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. મારી સાથે આજે ઘણી બધી વાતો કરી, આપણને મળવાની એક મુલાકાત થઈ, એનો પણ મને વિશેષ ગર્વ થયો. આપ બાળકો સાથે, શાળા પરિવાર સાથે ખૂબ સરસ મજાનું ઇનોવેટિવ અને બાળકો સાથે શૈક્ષણિક ખૂબ જ સુંદર મજાનું આપ કાર્ય કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું પણ તમને એક આજના તબે એક શુભેચ્છાઓ પાઠવું છું કે આપ પણ બાળકો સાથે ઉત્તરોત્તર કાર્ય કરો અને આપ રાજ્ય અને નેશનલ સુધી એક શ્રેષ્ઠ શિક્ષકની અંદર પહોંચો, એ મારી તમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. બેન, આજના તબક્કે આજે હું તમને હું અહીંયા આવ્યો છું તો આજે તમને એક દીકરી દેવો ભવ, દીકરી એ અણમોલ રતન, એક દીકરી દેવો ચિત્ર મોમેન્ટો આપી આપને એક સન્માનિત કરવા માટે આપની એક રજા ચાહું છું. મારું એક આપ સન્માન સ્વીકારજો. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. તો ચંદુભાઈ મોદી એટીડી શિક્ષક પોતે જે નેશનલ એવોર્ડેડ છે અને એ પોતે આજે દીકરી દેવો ભવ મને જે મુવમેન્ટ આપીને મને સન્માનિત કરી છે તે બદલ શાળા પરિવાર વતી અને હું પોતે પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ દિવસ મારા માટે યાદગાર રહેશે. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક.